जय श्री राम। जय हनुमानजी महाराज। संघेड़िया बजार खाते सावरकुंडला में जागृत हनुमानजी युवक मंडल द्वारा અમે રામનવમી નિમિત્તે બટુક ભોજનનું આયોજન કરીએ છીએ, જેમાં અવનવી વાનગીઓ જેમ કે શ્રીખંડ, પૂરી, ઢોકળા વગેરેનું આયોજન અમે કરતા હોય છે, તથા અંતે બાળકોને એક કોઈ પણ ગિફ્ટ પણ અમે આપતા હોય છે। છેલ્લા 40-45 જેવા વર્ષોથી અમે આ કાર્ય સતત કરતા આવીએ છીએ, જેમાં નાના નાના લોકોનો બધાનો સહકાર અમને મળે છે। અમે કોઈ મોટી રકમ નથી લેતા, નાની નાની રકમથી આ બધું જમા કરીને અમે આયોજન કરતા હોય છે। તદુપરાંત અમે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ વગેરે જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિનું આયોજન કરતા હોય છે। તે સિવાય કોઈ પણ શોભાયાત્રા જો આ રસ્તેથી પસાર થાય તો તેના માટે આઈસ્ક્રીમ, શરબત વગેરેનું પણ આયોજન કરતા હોઈએ છીએ। અમે જાગૃત યુવક મંડળ વાળા સભ્યો છીએ બધા। છેલ્લા 40 થી વધારે વર્ષોથી આ સેવા સતત શરૂ છે। હા, આ જ પ્રકારે ચાલે છે। 400 થી 500 બાળકો અમે અહીંયા જમતા હોય છે। આ સિવાય સંસ્થાની પ્રવૃત્તિમાં બીજી ધાર્મિક પ્રવૃત્તિ હોય છે, સત્યનારાયણ ભગવાનની કથા અને કોઈ પણ શોભાયાત્રા વગેરે, એમાં શરબત તથા આઈસ્ક્રીમનું વિતરણ વગેરે હોય છે। હવે આમાં તમારે સહયોગ છે, તમે એમ કહો છો કે નાના માણસોની એટલે બૂંદ સે બૂંદ પડતી છે। જે ભગવાન શ્રી રામે જે ખિસકોલીની સેવા કીધી, ખિસકોલીની સેવા છે એટલે ભગવાન છે રામ છે એને આપણે ઘણો ખિસકોલીની સેવાથી થઈ શકે અને કાંઈ વસ્તુ છે મોટા માણસોની પ્રસિદ્ધિ કે કોઈ પ્રકારની અપેક્ષા વગર આપ કાર્ય કરો છો એ ધન્યવાદને પાત્ર છે। અન્ય લોકોને શું સંદેશ આપવા માંગો? અન્ય લોકોને એ જ સંદેશો આપવાનો કે આપણા જે ત્યોહાર ઉજવાય છે એને શાંતિપૂર્વક, એકતાપૂર્વક ઉજવે અને આનંદ કરે। જય શ્રી રામ। 100 થી વધારે વર્ષ થઈ ગયા છે આ મંદિરને હનુમાનજી મહારાજના। પપ્પાના પપ્પા હતા એ બધા, એ લોકો વડીલો સેવા કરતા, એ પછી અમે બધા એ સંભાળ્યું છે। પણ એક અંદરથી એવો આનંદ આવે છે દાદાની સેવા કરવાનો કે એનું બધાને અમને એનો ફળ મળ્યું છે, દાદાએ આપેલું છે। અને વર્ષોથી તો અમે હનુમાનજી મહારાજ કહેતા, પણ 10 વર્ષ પહેલા જયારે અમે રિનોવેશન કર્યું બધાના થોડા સહયોગથી, પછી એવું થયું કે કાક આપણે દાદાનું નામ રાખવું જોઈએ। તો અમે છોકરાઓએ કહી દીધું કે દાદાએ આપણે જાગૃત કર્યા, કે દાદાએ આપણને જાગૃત કર્યા, એટલે અમે 4 થી જાગૃત હનુમાનજી મહારાજનું નામ દાદાનું રાખેલ છે। અને દર વર્ષે હનુમાન જયંતિ ઉપર અમે સત્યનારાયણ બાપાની કથા કરવી છે અને ડેઈલી અહીંયા અમારા સભ્યો છે એ જ પાઠ પૂજા કરે છે। સવારે આરતી પૂજા થાય છે, સાંજે આરતી પૂજા થાય છે, અને અખંડ દીવો અમે રાખવાની પૂરી અમારે એવી રહી છે કે અખંડ દીવો ચાલુ રહી છે અમારા બધા સેવકોની સાનિધ્યમાં। અને બટુક ભોજનના આજે ચાલુ છે। અને મારું બધાને સાવરકુંડલાના ધર્મ પ્રેમી ભાઈઓને એવું નિવેદન છે કે જાગૃત યુવક દાદાના દર્શનથી અમને ઘણો લાભ મળ્યો છે, તો બધા અહીંયા આવે અને બધા દર્શન કરે અને દાદાના આશીર્વાદ લે, એવી અમારે બધાને પ્રાર્થના છે। જય શ્રી રામ।